ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ખાસ કરીને ગુજરાત સરકાર અને માનનીય મંત્રી શ્રી કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ અને ખાસ કરીને ગુજરાતના વહાલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અમારી ચેનલ વહાલા શબ્દ એમના માટે વારંવાર ઉપયોગ એટલા માટે કરે છે કે જે લોકોને ખબર નથી એમને ખબર પડે કે આ વહાલાનો મતલબ શું છે. વહાલા એને કહેવાય કે જે લોકોની સહાનુભૂતિપૂર્વક મદદ કરતા હોય. જ્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીના પદ ઉપર આવ્યા અને જ્યારે માનનીય કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ આવ્યા ત્યારે લોકોને વધુમાં વધુ રોજગારી કેમ મળે એવો એમનો એક અંદરનો કન્સેપ્ટ રહેલો છે. અને ટીપીએના એમઓયુ ગવર્મેન્ટ સાથે કરવામાં આવ્યા અને આ ઘટના માત્ર 4 મહિના પૂર્વેની છે. જ્યારે મેં માનનીય કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબને આ એમઓયુ સાઇન કરતા જોયા ત્યારે મને ગર્વ થયો. પહેલાં તો મને તર્ક અને વિતર્ક પણ થયા કે પ્રાઇવેટ કંપનીને શા માટે ટીપીએ તરીકે લેવામાં આવે, પણ સરકારનો પારદર્શક અભિગમ છે કે જેમને રોજગારી જોઈએ છીએ એ લોકો રોજગારી મેળવે અને જે કંપનીને રોજગારી આપવી છે એમને રોજગારી આપવાનો હેતુ સિદ્ધ થાય. એ માટે સરકારના અધિકારીઓ કર્મચારીઓ ઘણી વખત ના પહોંચી શકતા હોય, એની પાસે અલગ અલગ પ્રકારની સ્કીમો એકસાથે એના ઉપર કામ કરતા હોય છે. એવે સમયે ટીપીએ સરકાર ચલાવી રહી છે. તો અત્યારે એવી એક ટીપીએ કંપની મારી સામે છે. જી સર, પ્રિયંકભાઈ, આપ કઈ કંપનીમાંથી આવ્યા છો? નમસ્કાર, હું YSF યુવા શક્તિ ફાઉન્ડેશન કંપનીમાંથી છું. અચ્છા, અને આપનો હેતુ શું છે? અમારો હેતુ સર વધારેમાં વધારે છોકરાઓને રોજગાર મળે હેતુ છે સર. અચ્છા, તો તમે લોકો એપ્રેન્ટિસમાં રખાઈ આપો છો છોકરાઓને, એના માટે તમે શું મહેનત કરો છો? જી સર, અમે એપ્રેન્ટિસમાં છોકરાઓને રાખવા માટે જેવી કે કંપનીની રિક્વાયરમેન્ટ હોય, લાઈક 10 પાસ ITI જે પણ કેન્ડિડેટ્સની રિક્વાયરમેન્ટ હોય એ અમે ટોટલી એમના ક્રાઇટેરિયા પ્રમાણે કેન્ડિડેટને સોર્સ કરીએ છીએ અને ડિપ્લોય કરીએ છીએ કંપનીમાં. આવતીકાલે સાપરમાં રાજકોટ ખાતે સાપર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનમાં તમે કેટલી કંપનીને ઇન્વાઇટ કરી છે? 13 તારીખે પ્રોગ્રામ છે સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રી એસોસિએશનમાં. અમે ટાર્ગેટ કર્યો છે 500 કંપનીનું. અત્યાર સુધી 200 કંપની રજીસ્ટર થઈ ગઈ છે. અચ્છા, તો એમાં તમે જે લોકોને નોકરી જોઈતી હોય, જે લોકો ITI પાસ હોય એમને જ બોલાવ્યા છે કે એ સિવાયના પણ આવે તો ચાલે? ના, બધા જને ઇન્વાઇટ કર્યા છે સાહેબ. તો એને તમે એપ્રેન્ટિસનો જ લાભ આપશો કે નોકરિયાત તરીકે લેવડાવશો? એપ્રેન્ટિસનો લાભ તો આપીશું. સાથે કંપનીની રિક્વાયરમેન્ટ હશે કે નોકરી માટે પણ અમે કેન્ડિડેટ જોઈએ છે તો એ પણ મદદ અમે કરીશું. તમારા જે રાકેશ કુમાર છે એ કોણ છે? NSDC સ્ટેટ એન્ગેજમેન્ટ ઓફિસર છે રાકેશ કુમાર સર. અચ્છા, રાકેશ કુમાર સાહેબે અમારી ચેનલનો તમને રેફરન્સ આપ્યો, એની પાછળ એમનો શું હેતુ હતો? એમનો પણ હેતુ એક જ છે સાહેબ કે વધારેમાં વધારે જે બેરોજગાર છોકરાઓ છે, જે છોકરાઓને એપ્રેન્ટિસ કરવું છે, જે છોકરાઓ નોકરીઓ માટે કામ કરવું છે, એ છોકરાઓ માટે રોજગારની તક મળે એના માટે કરે છે સાહેબ. અચ્છા, તો આવતીકાલે ટાર્ગેટેડ તમે લગભગ કેટલા તાલીમાર્થીઓ રાજકોટ ડિસ્ટ્રિક્ટના કે આજુબાજુના આવશે એવું તમારું અનુમાન છે? અનુમાન તો સાહેબ અમે 1000 કેન્ડિડેટનું કર્યું છે. અચ્છા, જોઈએ છે કેટલા આવે છે સાહેબ. એમાંથી રોજગારી લગભગ કેટલાને મળે એમ છે? રોજગારી તો સાહેબ અમે તો ઈચ્છીશું કે બધાને જ મળી જાય, પણ અમુક ક્રાઇટેરિયા પ્રમાણે હોય છે તો 70-80% તો છોકરાઓને મળશે સાહેબ. અચ્છા, તો તમને આ માટે અમારી ચેનલ ખૂબ ખૂબ શુભકામના આપે છે કે તમે રોજગારીનો એક સેતુ બની રહ્યા છો. અને સરકારનો પણ હેતુ છે કે ટીપીએ દ્વારા થાય કે ગમે તે રીતે થાય લોકોને રોજગારી મળે. ભણેલા લોકો એની સ્કિલ પ્રમાણેની, એમની તાલીમ પ્રમાણેની એમની રોજગારી પ્રાપ્ત કરે અને કુશળ કારીગરો ઇન્ડસ્ટ્રીઝને પ્રાપ્ત થાય એવો જ હેતુ રહેલ છે. થેન્ક યુ વેરી મચ. પ્રિયંકભાઈ, આપના મોબાઈલ નંબર જણાવશો? 8780195667. ફરીથી રિપીટ કરશો? 8780195667. કોઈ કંપની અથવા તાલીમાર્થી આપનો સીધો સંપર્ક કરી શકે તો વાંધા જેવું નથી ને તમને? ઓકે, થેન્ક યુ વેરી મચ. આપ અમારી ચેનલને જે આપનો ઇન્ટરવ્યૂ આપ્યો એ બદલ ધન્યવાદ.